ભારે વરસાદથી પાટણના સાંતલપુર ગ્રામ્યમાં જળબંબાકારની સ્થિતિ છે। સાંતલપુર ગ્રામ્યમાં અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। સાંતલપુરના પર ગામમાં રસ્તા પર જળબંબાકારની સ્થિતિ। પર ગામમાં કમર સુધીના પાણી ભરાયા છે। પર ગામમાં 100 થી વધુ મકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। તો પાટણના સાંતલપુરમાં સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અનેક આવા ગામડાઓ છે જે બેટમાં ફેરવાઈ ગયા છે। ક્યાંય જમીન દેખાતી નથી, દેખાય છે તો ફક્ત પાણી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને આ વરસાદ ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિસ્તાર માટે આફતરૂપ બન્યો છે। દ્રશ્યો છે પરગામને ચારો તરફ આ રીતે પાણીના વહેણ વહી રહ્યા છે। અનેક મકાનો પાણીમાં ગરકાવ છે। મકાનોની અંદર પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે, જેના કારણે લોકો પરેશાન છે। કેટલાક લોકોના વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે। જે રીતે સામે દૂર સુધી આપની નજર પહોંચે ત્યાં સુધી આ રીતે પાણી ભરાયા છે। પાણીનો પ્રવાહ કેટલો છે તે હું આપને બતાવીશ કે અહીંયા માને ઊભું રહેવું પણ મુશ્કેલ બને છે, કારણ કે અહીંયા ઊભા રહેતાની સાથે જ ક્યાંક ને ક્યાંક પાણીમાં ખીંચાઈ રહ્યા છે, તણાઈ રહ્યા છે। આ પરિસ્થિતિ ઊભી થાય છે, કારણ કે જે રીતે વરસાદનું આગમન છે ને વરસાદ સાથે ક્યાંક ને ક્યાંક રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાંતલપુર તાલુકાના પર ગામે કઈ રીતે મકાનોની અંદર પાણી છે તેના દ્રશ્યો છે। હું મકાનના દરવાજા ઉપર ઉભેલો છું। જે મકાનના માલિક છે તેનો મકાન છે ને તેના ઘરની પાસે ઉભેલું છું। ઘરની અંદર કયા પ્રકારે પાણી છે તેના આ દ્રશ્યો છે। તમામ લોકો ક્યાંક ને ક્યાંક પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। ઘરની ઓસરીની અંદર જે રીતે 2 થી 2.5 ફૂટ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। તમામ જે ચારપાઈ છે ક્યાંક ને ક્યાંક અદ્ધર મૂકવી પડી છે પીપળા ઉપર। દ્રશ્યો આ રીતે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે, કારણ કે જે રીતે ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે, લોકો પરેશાન છે। બહારના દ્રશ્યો નદી વહેતી હોય તેવા જોવા મળે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘરની અંદર આ રીતે દ્રશ્યો જોવા મળે છે। વડીલ, શું પરિસ્થિતિ છે અહીંયા? તમે જોઈ શકો છો કે પાણીની અંદર અત્યારે હાલ અમે રહેવા માટે કેટલા મજબૂર થઈ ગયા છીએ કે હાલ અંદર અમારે જે રહેણાંકની અંદર પાણી કેટલા અંતર ઊંધી ભરાલ છે તો આપની નજર સામે છે। બીજી વાત કે અમારે આજે 48 કલાક પૂરા થઈ ગયા, કોઈ તંત્ર દ્વારા અમારી કોઈ સાર સંભાળ લેવામાં આવી નથી। અને બીજી વાત કે આ પાણી આપની નજર સામે જ છે કે અમે કેટલા મજબૂર છીએ, શું છીએ, પરિસ્થિતિ બધી આપને દેખાય છે। વર્ષો વર્ષની પરિસ્થિતિ છે। કેટલા વર્ષ સમજશે? હા, વર્ષો વર્ષ માનો કે કાયમી વર્ષો જ્યારે વરસાદ થાય ત્યારે આ પરિસ્થિતિ અમારા ઘરની અંદર થાય છે। તો ક્યાંક ને ક્યાંક લોકોનું કહેવું છે જે દરવાજો છે તે પણ ક્યાંક ને ક્યાંક ડૂબમાં છે। આ રીતે છે, આ મકાનનો દરવાજો છે ને તેની અંદર આ પરિસ્થિતિ છે, કારણ કે આ રીતે પાણીના વહેણ વહી રહ્યા છે। લોકોની સમસ્યા છે, ઘરથી બહાર નીકળતાની સાથે જ જ્યારે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। એબીપી અસ્મિતાની ટીમ પણ જ્યારે અહીંયા પહોંચી ત્યારે લોકોનો સહકાર લઈ અને લોકોનો હાથ પકડીને અહીંયા પહોંચ્યા હતા, કારણ કે જે રીતે પાણી વહેતું હતું ને તેને લઈને ક્યાંક ને ક્યાંક અહીંયા આવવું પણ મુશ્કેલ બન્યું હતું। જો કે અમે અહીંયા મહા મુસીબતે પહોંચ્યા છે, લોકો સાથે અહીંયા વાત કરી હતી, પરંતુ જે રીતે અહીંયા પાણી વહી રહ્યું છે ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન બન્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની અંદર જે રીતે વરસાદ વરસ્યો ને આ વરસાદ ક્યાંક ને ક્યાંક સ્થાનિકો માટે તબાહી લાવ્યો છે, કારણ કે હું આપને દ્રશ્યો બતાવવા જઈ રહી છું। સાંતલપુર તાલુકાના પરગામના દ્રશ્યો છે। પરગામના જે આ ગામની ગલીઓ છે ત્યાં કયા પ્રકારે પાણી ભરાયા છે તેના દ્રશ્યો છે। તમામ મકાનો ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ છે। દ્રશ્યો આ તરફની હું ગલી બતાવીશ કે જે ગલીની અંદર લોકો આવી રહ્યા છે ત્યાં પણ પાણી છે। ક્યાંક 2 ફૂટ, ક્યાંક 5 ફૂટ, તો ક્યાંક 7 ફૂટ સુધીના પાણીના દ્રશ્યો જોવા મળે છે। કેટલાક મકાનો પાણીમાં ગરકાવ થયા છે। સામે પણ હું આપને બતાવીશ કે કઈ રીતે લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। કેટલાક લોકો પાણી હોવાના કારણે ધાબે રહે છે તેના પણ દ્રશ્યો છે। અહીંયા સ્થાનિકો છે તેનાથી વાત કરીશું। વડીલ, શું પરિસ્થિતિ ઊભી થઈ છે, આપ શું કહેશો? સાહેબ, પાણીમાં ડૂબ થઈ ગયા બધા, બરોબર। રોટલા બોટલા ખાવા નથી, બારા પડ્યા ઉતારેલા, કોકના મકરના ધોડીએ રહ્યા। ક્યારનું પાણી આવ્યું છે? પાણી રાતની વાત નો આવ્યો, રાતે તે રાતે પાણીનો ભેહું બે મરી હતી પાણીમાં, અમે ડૂબ છીએ, છોકરા બાર ધાન ખવાય નથી। તો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે જે રીતે પાણી આવ્યું છે ને પાણીના કારણે
તમામ મકાનો પાણીમાં ગરકાવશે. સામે મકાન છે તેના હું દ્રશ્યો બતાવે કે કઈ રીતે પાણીની અંદર લોકો છે. બીજી તરફ ક્યાંક ને ક્યાંક સામે લોકો ક્યાંક ચાલતા આવે છે તેના પણ આ દ્રશ્યો છે કે સામે જે લોકો રહે છે તેમને આ રીતે પાણીમાં ચાલીને આવવું પડે છે, કારણ કે ગામની ગલીઓની અંદર આ રીતે પાણી વહી રહ્યું છે. જો કે વર્ષોથી આ રીતનો જે નજારો છે કોઈને જોવા નથી મળ્યો. પ્રથમવાર આ રીતે દ્રશ્યો સામે આવે છે. ક્યાંક ને ક્યાંક જે રીતે સાંતલપુર તાલુકાની અંદર વરસાદ થયો તેને લઈને ગ્રામીણ વિસ્તારની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક બગડી રહી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને આ વરસાદ ક્યાંક ને ક્યાંક સ્થાનિકો માટે આફતરૂપ બન્યો છે, કારણ કે હું જે જગ્યાએ ઉભો છું તે ગામ છે પરગામ. પરગામની આ ગલીઓ છે ને આ ગલીઓની અંદર ક્યાંક સાસર સામે તો ક્યાંક કેડસામાં પાણી ભરાયેલા જોવા મળે છે. લોકોના ઘરોની અંદર આ રીતે પાણી ભરાયા છે. દ્રશ્યો જોઈ શકો છો. એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર. આપ દ્રશ્યો જોશો કઈ રીતે ગામના દ્રશ્યો છે. ગામની ગલીઓની અંદર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. જે રીતે પાણીનો વહેણ આપ સામે સુધી જોઈ શકો છો કે અહીંયા સામે જે મકાનો છે તમામ મકાનો ક્યાંક ને ક્યાંક ડૂબમાં છે, કારણ કે જે રીતે હાલ પાણી વહી રહ્યું છે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે અહીંયા અનેક મકાનો એવા છે કે જેને અંદર પાણી ભરાય છે. વડીલ, શું પરિસ્થિતિ ગામમાં છે? પાણીની અહીંયા આગળ પરિસ્થિતિ એવી છે, રાતના 2 વાગ્યાથી કે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 5 થી 7 ફૂટ ઊંડા પાણી જતા રહે છે. અમારા બાળકોને રહેવા માટે અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયા છીએ અને અમારા ઘરના વાહન વ્યવહાર છે એ પાણી પણ આજે પાણીના ડૂબમાં છે. તો સરકાર આનું કાંઈક ને કાંઈક નિર્ણય લઈ અને એનું પગલું લે. ખાસ કરીને તંત્ર પહોંચ્યું કોઈ ખરું? ના, હજી સુધી કોઈ પણ આવેલ નથી. આગળ અમે અમારો પરિવાર સાથે હળીમળીને રહ્યા છીએ. આજ સુધી અત્યારે કોઈ કર્મચારી, કોઈ અધિકારી આજ સુધી સમજી લો 48 કલાક થવાયા છે. રાતના 2 વાગ્યાથી કરીને દિવસના 4:30 વાગેલા છે. તો હજુ સુધી કોઈ સરપંચ, તલાટી, મામલદાર, ટીડીઓ કોઈ પણ વ્યક્તિ, કોઈ અધિકારી અહીં આગળ પહોંચ્યા નથી. સાહેબ, શું પરિસ્થિતિ? કાકા, શું પરિસ્થિતિ ઉભા છો? પરિસ્થિતિમાં તો સાહેબ એની છે કે તકલીફમાં કોઈ પાર જ નથી, બરોબર. કોઈ ટીડીઓ, મામલદાર કે સરપંચ કોઈ આયા નથી, બરોબર. તો એમને આની કાર્યવાહી. કેટલું પાણી વહે? પાણી તો ખૂબ આવે, કોઈ પાર જ નથી રહેતો. આવું પાણી ક્યારે જોયું હતું? પાણી આવું જોયું નથી. 20, 25, 30 વર્ષ પહેલા આવ્યું હતું. આજ હાલમાં તો હું આ દ્રશ્યો બતાવી કે હું જે જગ્યાએ ઉભો છું ત્યાં આપ સમજી શકો છો કે મારા કેડસામાં પાણી છે. આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંયા જે મકાનો છે તેના પણ આ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા ચાલવું પણ મુશ્કેલ બને છે, કારણ કે જે રીતે પાણીનો પ્રવાહ વહે છે ત્યાં ચાલવું પણ મુશ્કેલ બને છે. ટ્રેક્ટરની ટ્રોલી પડેલી છે. આ ટ્રેક્ટરની ટ્રોલી સમગ્ર પાણીમાં ગરકાવશે. આ બાજુના મકાન બતાવીશ કે આ મકાન છે. આ મકાનની અંદર પણ કયા પ્રકારે પાણી છે તેના આ દ્રશ્યો છે. લોકોના વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળે છે. જે રીતે લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યું છે ને તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન બન્યા છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, સાંતલપુર.